નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા અધિકારીઓ તરફથી સૂચના કરવામાં આવી હતી, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને એનડીપીએસ ગુના સંબંધે બાતમી મળતા બે ઇસમો દ્વારા એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવી સુરત ખાતે વેચવા આવ્યા હતા, જેથી અધિકારીઓને બાતમી હકીકતથી વાકેફ કરતા પોલીસ કમિશનર સુરત શહેર તથા જીસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમે તાત્કાલિક બાતમીને ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી રેડ કરવા જરૂરી સૂચના આપી હતી। હાલ પોલીસે બંને આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ એમડી ડ્રગ્સ જથ્થો 268.600 ગ્રામ, જેની કિંમત ₹26,86,000, મોબાઈલ ફોન, લેપટોપ, ચાર્જર, રોકડા ₹11,000, પાન કાર્ડ, આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ, કુલ કિંમત ₹27,77,000 મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોને શોધી કાઢવા અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ જે એક મુહિમ છેડવામાં આવી છે, એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કેઆઈ મોદી, પીએસઆઈ પીએમ વાળા અને વિશાલ ધનગઢનાઓને એક બાતમી મળી હતી કે કતારગામ પીપલ 4 રસ્તા માધવ ચોક પાસે બે ઇસમો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે। આ બાતમી આધારે એમને પંચો સાથે ત્યાં રેડ કરતા બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે જ્યારે રેડ દરમિયાન આ બંને ઇસમોએ ભાગાભાગી કરી હતી, પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા। આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફે જનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે ભરત ભારતી અમૃત ભારતી ગૌસ્વામી। આ બંને થરાદ ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠાના રહેવાસી છે અને આમની ઝડપી કરતાં આમની પાસેથી અંદાજે 270 ગ્રામ જેવું ખૂબ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। આમની પૂછપરછ કરતાં આ ડ્રગ્સ એ લોકો રાજસ્થાનથી લાવ્યા હતા અને અહીંયા કોઈને દેવાના હતા। આ લોકોની પૂછપરછ ચાલુ છે। તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે જે ભરત ભારતી છે એ અગાઉ ગોવામાં નાઇજીરિયનને પણ એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે। ગોવા અવારનવાર જાય છે। એ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એને ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તે રાજસ્થાનથી લાવતો હતો, એટલે આ બાબતની તપાસ આગળ ચાલુ છે।